મલક બધાની મેલડી રામસન બિરાજે માત, રખોપા કરતી રાત દી માડી જોડું તને હાથ. મેલી મેલી સૌ કોઈ કહે, મેલી નહીં તલભાર, જેના કુળમાં પૂજાય માં મેલડી એના દુઃખ દારિદ્રય જાય. મેલી મેલી સૌ કોઈ કહે, મેલી નહીં તલભાર, જેના કુળમાં પૂજાય માં મેલડી એના દુઃખ દારિદ્ર જાય. રાજમાન રાજરાજેશ્વરી શ્રી ભગવતી માં મેલડી અને માં મેલડીનું પરચાધારી ધામ એટલે ઉત્તર ગુજરાતના હૃદય સમા ડીસા તાલુકાના રામસણ ગામની ધન્ય ધરા પર આવેલ શ્રી રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનું ધામ. રામસણ ગામની ધન્ય ધરા પર વિદ્યામાન શ્રી મેલડી માતાજી એટલે શું? તો સ્ત્રી એટલે શ્રી લક્ષ્મીનો તૂટો ન પડે તેવી દયા કરનાર. મેં એટલે મહેનત પુરુષાર્થ નું સંપૂર્ણ ફળ આપનાર. લ એટલે લક્ષ્યને પાર પાડવામાં માર્ગદર્શક બનનાર. ડી એટલે દીવા દાંડીના પ્રકાશની જેમ અંધકારમાં માર્ગ દર્શાવનારા. માં એટલે મારા શ્રી મેલડી માં જગતના જનની અને સૃષ્ટિના સંચાલિકા, મારા જીવનનું પણ સંચાલન કરનાર મહામાયા શ્રી મેલડી માં. તા એટલે તારા મારા અને આપણા શ્રી મેલડી માતાજી વિશ્વવ્યાપીની સચરાચરની શક્તિ. જી એટલે જીવનમાં આવતા દુઃખમાં સદભાગી બની દુઃખ દર્દ દૂર કરનાર, સુખ કરતા દુઃખ હરતા દેવી માં ભગવતી શ્રી મેલડી માતાજી. એને જો યાદ કરવા હોય, માને સ્મરણ કરવું હોય, માની આરાધના કરવી હોય, અનેક કવિઓએ માને દુહામાં લડાવ્યા છે, છંદમાં લડાવ્યા છે, ભજનમાં અને પોતાના ભાવથી માની વંદના કરી છે. મને દુહો એક યાદ આવે છે, માં ભગવતી મેલડી માતાજીને યાદ કરવા હોય, રામસણ વાળા માં ભગવતી મેલડી માતાજીને જો યાદ કરીએ તો કઈ રીતે કે દાનવ દળનો દેવીએ પલકમાં કીધો સહાર, સહાય કીધી સતવાદીની દેવી દિનની છે દયાળ. બાબુ ભગતની મેલડી કરતી ભક્તોના કામ, રાજી થઈને રીજતી પૂરતી હૈયાની હામ. આ ભગવતી માં મેલડી પાલનપુર તાલુકાના ગઢ ગામની બાજુમાં આવેલું રૂડું ને રડિયામણું મડાણા ગામ કે જ્યાં માનું મૂળ સ્થાન છે. ત્યાંથી બાબુ ભગતની ભક્તિ જોઈને માં મેલડી રામસણ ગામ આવેલ છે. બાબુ ભગતને નાનપણથી જ ભક્તિનો રંગ લાગેલ હોવાથી 7 વર્ષની નાની ઉંમરથી ભગતને માં મેલડી સાક્ષાત મળેલ છે. અને આજે માળાનો બેરખો હાથમાં લઈ બાબુ ભગત માને યાદ કરે તો માં મેલડીની એવી ભગત ઉપર કૃપા છે કે યોગ્ય રસ્તો બતાવે છે. એવા શ્રી મેલડી માતાજીના રામસણ ધામમાં ભગત શ્રી બાબુ ભગત કે જેવો માં મેલડીના પરમ ઉપાસક છે. ભગત શ્રી બાબુભાઈની જીભે રાત દિન એક જ શ્રી મેલડી માતાજીનું નામ રટન થાય છે. એવા પરમ ઉપાસક ભગત શ્રી બાબુભાઈની પ્રેરણાથી મંદિરમાં સેવાના અનેક કાર્યો થાય છે. ગૌ માતાની સેવા, ગાયોને ઘાસચારો, કૂતરાને રોટલા, પક્ષીઓને ચણ, ભૂખ્યાને ભોજન અને જ્યાં અખંડ અન્નક્ષેત્ર ચાલુ રહે છે અને જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડવામાં આવે છે. કીડીને કીડિયારું પૂરવા જેવી સેવા અને નિયમિત પ્રવૃત્તિઓ નિજ મંદિરમાં થાય છે. દર રવિવારે માના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. લોકો પોતાની શ્રદ્ધાથી નિયમિત દર્શને આવે છે. માં ભગવતી શ્રી મેલડી માતાજીની કૃપાથી ભગત શ્રી બાબુભાઈ સૌને જીવનની સાચી રાહ દેખાડે છે. દરેક જીવાત્માનું ભલું કરવાની ભાવના વાળા શ્રી બાબુ ભગત ઉપર શ્રી માં મેલડીની અસીમ કૃપા છે. બોલો ભગવતી રાજરાજેશ્વરી માં મેલડી માત કી.
અમદાવાદથી પાલનપુર 150 કિલોમીટરના અંતરે આવેલ છે. પાલનપુરથી રામસણ રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીના મંદિર જવા માટે પાલનપુરથી 25 કિલોમીટરના અંતરે ડીસા શહેર આવશે, જે તાલુકાનું મથક છે. ડીસાથી રામસણ જવા માટે ધાનેરા જતા ડીસા નદીનો પુલ પાર કર્યા પછી બીજો પુલ રાંધનપુર જાય છે. તેના ઉપર ન ચડતા ડાબી બાજુથી સર્વિસ રોડ પરથી ડીસા 4 રસ્તા એટલે કે ચોકડી આવે છે. ત્યાંથી ઉત્તર દિશાએ ધાનેરા જવા હાઈવે પર 23 કિલોમીટરના અંતરે રમુણ ગામ આવે છે. જે રમુણના બસ સ્ટેન્ડથી આશરે 50 મીટર આગળ જતા ડાબી બાજુએ એટલે કે પશ્ચિમ દિશાએ રામસણ જવાનો રોડ વળે છે. રમુણથી 5 કિલોમીટરના અંતરે રામસણ ગામ આવેલું છે, જ્યાં રાજરાજેશ્વરી શ્રી ભગવતી મા મેલડી માતાજી બિરાજમાન છે. રવિવારે ભાવિક ભક્તો દર્શનાર્થે બહોળી સંખ્યામાં માના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. રવિવારે માતાજીની બેઠક થાય છે. દૂર દૂરથી લોકો પોતાને મૂંઝવતા પ્રશ્નો લઈને આવે છે, જેનું બેઠકમાં માં તમામને યોગ્ય માર્ગદર્શન આપી મૂંઝવણનો ઉકેલ લાવે છે. ઘણી જગ્યાએથી લોકો દર રવિવારે પગપાળા યાત્રાએ નિજ મંદિરમાં આવે છે. મંદિરમાં ભગત શ્રી બાબુ ભગતના માર્ગદર્શન હેઠળ અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. દરરોજ કૂતરા માટે રોટલા, અમાસના દિવસે ઘઉંના લાડુ, ગાયોને ઘાસ ખવડાવવું તેમજ મંદિરે આવનાર ભક્તોના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. દરરોજ પંખીઓને ચણ આપવામાં આવે છે. કીડીઓને કીડિયારું પૂરવાની પ્રવૃત્તિ નિયમિત રૂપે ચલાવવામાં આવે છે. બોલો રાજરાજેશ્વરી મેલડી માતાની જય.